અને ખૂબ મજા આવશે. ગણિત રિઝનિંગ બંને વિષય એવા છે જેમને એવું લાગે છે કે આ વિષય કે ટોપિક મને નથી આવડતો, એમને શીખવાડવા માટે મારો પ્રયત્ન છે. તમને 4 વિષયના 120 ટોપિકમાંથી જે ટોપિક ન આવડતો હોય ને એ ટોપિક તમે ટ્રાય મારો. તમને એવું લાગે ગુજરાતી આખું આવડે, છંદ નથી આવડતા, મારી પાસે ડાયરેક્ટ છંદથી જ ચાલુ કરો. જો હું તમને છંદ શીખવાડવામાં સક્ષમ સાબિત થાઉં, ઓકે, તો તમે બીજા ટોપિક જોજો, મજા આવશે. એક વખત પ્રયત્ન કરો. તમારી જે પેલી કહેવાય ને ક્ષતિઓ છે કે આની પહેલાં તલાટીમાં તમે કેમ નાપાસ થયા, અથવા તો તલાટીમાં ધારો કે 40 માર્ક્સ મેરિટ આપ્યું, તમારે કેમ 32 જ આવ્યા, તો 8 ઘટ્યા ને, 8 ક્યાંથી ઘટ્યા, એમાં હું તમને મદદ કરીશ. આ વખતે 8 નહીં પણ 16 વધારે લાવો. માની લો તમે ક્લર્કમાં 32 આપ્યું, તમારે 26 જ આવ્યા, તો તમારા 6 8 ક્યાં ખૂટ્યા, ક્યાં, ત્યાં હું તમને મદદ કરીશ. એ ગણિત ખૂટે તો ગણિતમાં, રિઝનિંગ ખૂટે તો રિઝનિંગમાં, ગુજરાતી ખૂટે તો ગુજરાતમાં, ઇંગ્લિશ ખૂટે તો ઇંગ્લિશમાં. તમને જે ખૂટે છે એ તૈયાર કરો. આવડે છે એને ખાલી રિપીટ મારો, પણ જે નથી આવડતું એ શીખો. શીખવા માટે આ તમને ઓપ્શન આપું છું કે જેથી કરીને તમે શીખો તો તમે પાસ થાઓ તો તમારું સપનું પૂરું થાય. એમાં મારું સપનું બાય ડિફોલ્ટ પૂરું થાય છે.